मांगो अगर दिल से तो सब कुछ मिलेगा, ये गणेश जी का दरबार है। ये वो वक्रतुंड महाकाय है जिन्हें सभी भक्तों से प्यार है। नमस्कार, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। તમામ દર્શકોને અત્યારે જે લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છીએ મોરબીના સૌથી જાજરમાન કહી શકાય તેવા સિદ્ધિવિનાયક ગણેશોત્સવના આ લાઈવ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ। બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ અહીં જોવા મળી રહી છે। અમારા સહયોગીને કહું કે આપણે આગળની તરફ જઈને સ્ટેજ ઉપર સીધા પહોંચીએ અને ફટાફટ આપણે જે આયોજકો છે તેમની સાથે જ વાતચીત કરીએ કે આયોજન કેટલા વર્ષોથી ચાલી રહ્યું છે, આ વર્ષની શું થીમ છે, શું મુખ્ય વિશેષતા છે, તેના આપણે લાઈવ દ્રશ્યો દર્શકોને બતાવી રહ્યા છીએ। સ્ટેજ ઉપરથી અત્યારે આપણે દર્શકોને સૌથી પહેલા તો જે અહીં લોકો જોવા મળી રહ્યા છે શ્રદ્ધાળુઓનો, જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બોડી સંખ્યામાં તમામ શ્રદ્ધાળુઓ ભાવિકો અત્યારે અહીં જોવા મળી રહ્યા છે। આપણી સાથે અત્યારે શ્રી સિદ્ધિવિનાયક ગણેશ ઉત્સવ સમિતિના મુખ્ય સંયોજક અરવિંદભાઈ બારૈયા આપણી સાથે થોડી જ વારમાં વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે। ત્યારે આપણે એમની સાથે સીધી વાતચીત કરીશું અને એમને પૂછીશું કે આ કેટલા વર્ષોથી હાલ આયોજન ચાલી રહ્યું છે અને આ વર્ષની શું મુખ્ય થીમ છે, શું વિશેષતાઓ છે। અરવિંદભાઈ, આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં। થેન્ક યુ સો મચ। અરવિંદભાઈ, દર્શકોને વિગત આપો કે આ આપણો કેટલામા વર્ષમાં મંગલ પ્રવેશ છે, આ વર્ષની શું મુખ્ય થીમ રહી, આપણી શું વિગત છે? સિદ્ધિવિનાયક રાજા ગણેશ ઉત્સવ સમિતિમાંથી હું અરવિંદ બારૈયા। અમે આ 15 વર્ષમાં મંગલ પ્રવેશ છે અમારો, અને એક નાના એવા પંડાલ હાઉસિંગ બોર્ડથી અમે એક શરૂઆત કરી હતી, નાના ગણપતિ બેસાડીને। તો અત્યારે 15 વર્ષમાં જે દાદાનો પહેલાં ચિત્રકૂટકા રાજા અમે કરતા, તે પછી અમે રવાપર રોડ ઉપર આવ્યા તો દાદાનું સિદ્ધિવિનાયક રાજા નામ અમે બિરદાવ્યું। તે પછી જે કાંઈ પણ દર વર્ષે દાદા અમે તો નિમિત્ત છીએ, પણ દર વર્ષે કંઈક નવો કોન્સેપ્ટ અમને દાદા સુધારે, એટલે એક માહોલ બનતો રહે છે મોરબીમાં। અને 10 દિવસનું સ્થાપન હોય છે, પછી એમ કે શું મુખ્ય વિશેષ આયોજન હોય? આ જે કહેવાય ગણેશ ચતુર્થી જ્યારે હોય છે ત્યારથી અમારું એક સ્થાપના હોય છે, 13 દિવસની। હવે 10 દિવસ ગુણગાન દાદાના ગાઈને છેલ્લા દિવસે અમે એક હવન કરીએ છીએ, તો બધાએ દર્શનાર્થીઓ એમનો લાભ લે છે। અને 17 તારીખે જે મહાવિસર્જન હોય છે એ અમારું 4 વાગ્યાથી જે ચાલુ થાય છે, તો અમારું જે વિસર્જન દાદાનું છે 12 વાગે રાત્રે સીતારામ ચોકે પૂર્ણ થાય છે। એમાં 25 થી 30 હજાર બધા દર્શકો ટૂંકમાં પૂજા દાદાનો જે આરતીનો લાભ લેવા આવે છે। એક ખાસ અમારી એક સિદ્ધિવિનાયક દાદા ગણેશ ઉત્સવ સમિતિમાંથી હું એક ઓર્ગેનાઇઝર છું, મારો સન, મારા નાના ભાઈ અશોકભાઈ, રાજુભાઈ। પણ અમે કોઈ પણ અહીંયા રાજકીય માહોલ નથી બનાવતા। રાજકીય માહોલ હોય છે બધે, જે કોંગ્રેસ અગ્રણી હોય તો એને પણ અમે ઇન્વાઇટ કરીને એને આરતીનો એ લાભ લે છે। ભાજપ છે તો ભાજપના જે અગ્રણી હોય એમનો લે છે। જે બધી પાર્ટી જે સેવા આદમી જે કહે છે આપમાંથી, એ પણ એના પણ કોઈ પણ હોય રાજકીય, તો બધાને અમે એક સાથે રાખીને અમે એક પ્લેટફોર્મ આપીશ। કોઈ અહીંયા એક પ્લેટફોર્મ કોઈ રાજકીય નથી, સામાજિક લેવલનું એક પ્લેટફોર્મ હોય છે। અને અમે જે આ વખતે જે આકર્ષણ કહેવાય, જે મોરોકોન ગેટ કહેવાય, એક થીમ અમે ઊભી કરી છે। એનીથી આગળ આવીએ તો દાદાના પિતાશ્રી જેને કહેવાય શિવ શંકર ભગવાન આદિયોગી, તો આદિયોગીનું એક અમે આખું એક ચિત્ર ઊભું કર્યું છે। અને સાઈડમાં અમે જે કાંઈ પણ શ્લોકથી કે નાના બાળકોને એક ખ્યાલ આવે કે શંકર ભગવાન જે એમના શ્લોક આ રીતના હોય છે, એટલે એક સંસ્કૃતિ આપણી જળવાઈ રહે। પછી એક જે અત્યારનો જે કોન્સેપ્ટ છે એ આપણે એક સેવ ટ્રી કરી છે, જંગલની થીમ આખી ઊભી કરી છે। અને જેને કહેવાય જે ગજાનંદ છે, તમને અત્યારે એમ લાગે છે કે આમાં એક જીવ પૂરવા જેવો જ છે, ખાલી એક નેચરલ થીમ આખી છે। એ મારા સનનો એક અંદાજે કોન્સેપ્ટ, મારો સન એક્ટર છે, એના દાદાની દયાથી જ એટલે બધે જે કાંઈ પણ અત્યારે બોમ્બે પહોંચ્યો છે, એના આલ્બમ સોંગ ઘણા બધા એવા છે, એ એક દાદાની પ્રસાદી છે। અમને ઘણું બધું દાદાએ જે સિદ્ધિવિનાયક દાદાનું જે કહેવાય, મારું મેઇન ફોર્મ નામ છે ગણેશ મંડપ, તો ગણેશ મંડપના 32 વર્ષ થયા। તો બાપાએ મને જેને કહેવાય ને, મારે ન બોલવું જોઈએ પણ એટલું બધું દીધું છે ને, એ વાત જ પૂછોમાં ભગવાને, એમાં કાંઈ ઓલું છે ને। એટલે એના ઈમ અમને કરાવે છે, એને દીધું છે એટલે અમે વાપરીએ છીએ અને અમે આ કરીએ છીએ, એટલે અમે એક નિમિત્ત છીએ। સારી બાબત છે કે ગણપતિ દાદાના ખૂબ જ આશીર્વાદ છે બારૈયા પરિવાર ઉપર, અને એમના આશીર્વાદથી જ અત્યારે અહીં સુધી આ સ્ટેજ સુધી બારૈયા પરિવાર પહોંચ્યો છે। અને જે લોકચાહના મળી છે તે પણ ખૂબ જ અભૂતપૂર્વ કહી શકાય। અહીં ઘણા બધા લોકો અહીં આવે છે। પાછળ એક દ્રશ્ય હું કહેવા માંગુ કે બતાવી દઈએ દર્શકોને આપણા, કે જે અત્યારે પણ જોઈ શકો છો કે અત્યારે હાલ વૃદ્ધાશ્રમના વડીલો અત્યારે આવ્યા છે અને દાદાના જે દર્શનનો લાભો અત્યારે લઈ રહ્યા છે, ખૂબ જ સારી બાબત કહેવાય। અને આ જે સિદ્ધિવિનાયક ગણેશોત્સવ સમિતિ છે, સમગ્ર આયોજન દરમિયાન આવા એક સારા કાર્યો પણ કરે છે। અને આપ કંઈ કહેવા માંગશો? એક
બીજી વાત એક જણાવું કે ગયા વર્ષે જે અમે એક જાહેરાત કરી છે કે આટલા એરિયામાં જે કહેવાય મોરબીની આજુબાજુમાં ક્યાંય કે આટલા એરિયામાં નજીકમાં ક્યાંય પણ દાદાનું મંદિર નથી. ગણપતિ બધે હોય છે મંદિરમાં, પણ એ સ્પેશિયલ જે કહેવાય દાદા બિરાજમાન છે એવું અમે એક જડેશ્વર દાદા અહીંયા ભંગેશ્વર દાદાનું મંદિર છે, એની પાછળ એક હિલ છે, એમાં અમે એક પરમેનન્ટ સિદ્ધિવિનાયક દાદાનું મંદિર બનાવવા માંગીએ છીએ કે જેને કહેવાય કે બોમ્બે છે એમની જ્યોત લઈ આવીને એ દાદા અહીંયા બધા એમના દર્શન કરી રાખે એ રીતનું એક બધાય મોરબીને અમારે ખાસ અપીલ છે કે આ મંદિરમાં બધાય સહભાગી બને. ફૂલ નહીં તો ફૂલ પાંખડી અમે બધાય પાસેથી બધું એકત્ર કરીને સિરામિક ઉદ્યોગનો પણ મને સાથ સહકાર છે. એમાં ટ્રસ્ટ કરશું અમે, ટ્રસ્ટ હેઠળ એમાં ટ્રસ્ટી મંડળ પણ અમે સિરામિકનું અમે સભ્યો કરીને ભવ્યથી ભવ્ય મંદિર બને ને એવી મારી મોરબી વાસીઓને અપીલ છે. ખૂબ જ સારી વાત કહેવાય. અને આવું ભવ્ય મંદિરનો જે સંકલ્પ છે તે પણ ગણપતિ દાદા આ સંકલ્પને સંપૂર્ણ કરે તેવી અમે પણ શુભેચ્છા આપીશું. ત્યારે હવે હું દર્શન કરાવી દઉં છું એટલે દર્શકોને આપણા સિદ્ધિવિનાયક રાજા ગણેશોત્સવમાં આપણે જોઈ રહ્યા છો દાદાની જે મૂર્તિ અને જે તેનું એક દિવ્ય તેજ આપ જોઈ રહ્યા છો કે શ્રી સિદ્ધિવિનાયક રાજા ગણેશ ઉત્સવના આ દ્રશ્યો છે. બાજુમાં સરસ મજાના હાથી પણ મૂકવામાં આવ્યા છે કે જે થીમ આપ જોઈ રહ્યા છો એકદમ જીવંત જેવા લાગે તેવા જ બનાવવામાં આવ્યા છે ને ખૂબ જ સુંદર મજાની જે આ પ્રતિમા મૂકવામાં આવી છે તેને જોવા માટે તમામ લોકો પોતાના પરિવાર સાથે અહીં આવી રહ્યા છે અને ગણપતિ દાદાના દર્શન પણ કરી રહ્યા છે. મોરબીના તમામ ગણેશ ઉત્સવનું લાઈવ કવરેજ જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરો. વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.